સર્વને જય શ્રી કૃષ્ણ. આજની કથા છે નારાયણ અને ભગવતી લક્ષ્મીજી વિશે. નારાયણ અને લક્ષ્મીજી વચ્ચે એક મીઠો કલહ થયો. એમના મનમાં એમ કે હું મહાન છું, લક્ષ્મીજી કે હું મહાન છું, અને બંનેના વચ્ચે આટલો મોટો કલહ થયો. એટલે બંને જણાએ એક દિવસ વિચાર કર્યો કે ચાલો આપણે પૃથ્વી ઉપર જઈએ, પોતપોતાનો વેશ બદલીને જઈએ, જોઈએ કોની કેટલી મહત્વતા છે. તો કે ભગવાન નારાયણે કહ્યું કે પહેલા હું જઈશ આ પૃથ્વી ઉપર, અને પૃથ્વી એટલું સરસ મજાનું આખું એક સંન્યાસીનું રૂપ ધારણ કર્યું ભગવાને, અને ભસ્મ, ચંદન, તિલક, માલાઓ, પિતાંબર વગેરે ધારણ કરીને એક દિવ્ય, તેજસ્વી, ઓજસ્વી એક સાધુ સંતનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા. હાથમાં કમંડળ ધારણ કરેલું છે અને એક દંડ ધારણ કરેલો છે, અને પૃથ્વી ઉપર પધાર્યા. પૃથ્વી પર આવેલા જોયા એટલે એક ગામની અંદર ગયા. એક ગામની અંદર સરપંચ હતા, એના ઘર આગળ જ ગયા અને કહ્યું નમો નારાયણ, નમો નારાયણ. એટલે તરત જ જે સરપંચ હતા એના મનની અંદર થયું કે મારા આંગણે આટલા મોટા સંત કેવી રીતે, મારો આજ ભાગ્યોદય થયો છે, મારું આંગણું પાવન થયું છે. એટલે તરત આખા ગામની અંદર બધાને સમાચાર પધરાવ્યા કે બધા જ આખા ગામના લોકો આવો, પધારો, આપણે આ સંતને આવકારવાના છે, સંત આપણા ગામમાં રોકાવાના છે, આપણે એમનો સત્સંગ સાંભળવાનો છે અને એમના આશીર્વાદ લેવાના છે, ને આપણે આપણું ધન્ય જીવન બનાવવાનું છે. આખું ગામ એકત્રિત થયું. જેમ જેમ બધાને ખબર પડી, સંતના આશીર્વાદ લેવા માંડ્યા, સંતને વંદન કરવા લાગ્યા, સંતને વંદન કરી સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. 2-3 દિવસ સરસ રીતે આખા ગામની અંદર માહોલ દિવ્ય ભવ્ય માહોલ હતો. 3-4 દિવસ થયા હશે અને સમય પ્રમાણે લક્ષ્મીજી પણ સરસ મજાની સફેદ સાડી પહેરેલી અને સુંદર મજાના શણગાર સજીને સાક્ષાત લક્ષ્મીજી પણ એ જ ગામમાં પૃથ્વી પર પધાર્યા. એ જ ગામમાં આવ્યા જ્યાં આગળ નારાયણ બિરાજતા હતા. ત્યાં એક નારી હતી. એના દ્વાર પાસે જઈને કહ્યું કે હે દેવી, મને બહુ જ ભૂખ લાગી છે. તો કે તમને ભૂખ લાગી છે, મારા આંગણે આટલી સરસ દિવ્ય નારી અને આટલું આમ દેવીનું સ્વરૂપ ધરીને મારા આંગણે કોણ આવ્યું છે? એ પણ એટલી બધી પ્રભાવિત થઈ ગઈ નારી. એ બેન પ્રભાવિત થયા અને તરત એનું સ્વાગત કર્યું. આજુબાજુમાં બધાને સમાચાર મોકલ્યા, આપણા ગામમાં પણ એક દેવી પધાર્યા છે, એમનું પણ આપણે સ્વાગત કરવું જોઈએ. પણ દેવી જ્યારે પેલી બેનને કહ્યું કે મને ભૂખ લાગી છે, ત્યારે બેને બધું જ તૈયાર કરેલી હતી સામગ્રી, પણ દેવીને એમ કહ્યું કે મારો એક નિયમ છે કે હું મારા પાસે જે ચાંદીની થાળી, ચાંદીની વાડકી, ચાંદીનો ગ્લાસ અને ચાંદીની ચમચી જે આપું એ થાળીમાં જ હું જમીશ, અને એ થાળી તમારે રાખવાની છે. આ પ્રમાણે એને તો આનંદ થઈ ગયો. આટલું સરસ કોણ આપણને આલવાનું છે, આપવાનું છે. એટલે તરત એને તો બધી સામગ્રી હતી બધી તૈયાર કરી અને ચાંદીની થાળની અંદર બધું ગોઠવી દીધું. સરસ જમાડી દીધા માતાજીને, લક્ષ્મીજીને. અને ત્યાર પછી એ થાળી હતી એ પોતાના ઘરમાં રાખવા માટે કહ્યું. અને તરત આજુબાજુમાં બધે બહેનો હોય ને, એટલે એના સમાચાર તો બધે મળી જ જાય. એટલે તરત બહેનોએ સમાચાર મોકલી દીધા કે અરે મારા ઘરમાં તો એક એવા દેવી પધાર્યા છે કે જે એવા દેવી છે કે જેના ઘરમાં જાય એને ચાંદીની થાળી, વાડકી, ચમચી અને ગ્લાસ આપે છે. એટલે આખા ગામની અંદરથી બધા જ એને આમંત્રણ આપવા લાગ્યા. આખું ગામ એ બેનના ઘર આગળ બધું ભેગું થયું. કેવો સરસ મજાની આપણને ચાંદીની થાળીઓ મળવાની છે. એટલે તરત બધા આમંત્રણ કરવા લાગ્યા. અને આમંત્રણ કરતા કરતા ધીમે માતાજી આખા ગામની અંદર બધે પ્રસાદ લીધો. બધાને થાળીઓ પધરાવી, વાડકીઓ પધરાવી, ચમચીઓ પધરાવી. અને પેલા જે સરપંચ હતા એના ઘરની અંદર પણ આ સમાચાર ગયા. અને પેલા ભગવાન તો બિરાજમાન હતા. એને એમ થયું કે પ્રભુ, મારે પણ આ માતાજીને જમવા બોલાવવા છે. પણ પેલા માતાજીએ એમ કહ્યું, દેવીએ, લક્ષ્મીજીએ કહ્યું કે તારે માને જો તારા ઘરે જમવા બોલાવી હોય તો એ પહેલા એ સાધુને તું તારા ઘરમાંથી રજા એમને વિદાય કર. અને તરત જ આખો માહોલ બદલાઈ ગયો. ચાંદીની થાળી, વાડકી, ચમચી ને બધું મળવાનું હતું. એટલે તરત પેલા સંતને કહ્યું કે પ્રભુ, આખા ગામની અંદર બધાના ઘરે એમની પધરામણી થઈ ગઈ, મારું ઘર એક બાકી છે, હવે તમે મને આશીર્વાદ આપો, તમે તમારા સ્થાને પધારો. એટલે તરત એમને વિદાય કર્યા. અને લક્ષ્મીજી પછી પોતે સરપંચના ઘરે આવ્યા. સરસ મજાનો પ્રસાદ લીધો. આખા ગામની અંદર લક્ષ્મીજી મય આખું ગામ બની ગયેલું. પેલા સંન્યાસી હતા, ગમે તેટલો સત્સંગ કરાયો, પણ લક્ષ્મીજી તે જે દિવસથી પધાર્યા એ દિવસથી આખો માહોલ બદલાઈ ગયો. એટલે કે ત્યાર પછી લક્ષ્મીજી
નારાયણ તો ગયા વૈકુંઠમાં, લક્ષ્મીજી પણ પાછળ થોડા સમય પછી ગયા અને જઈને કહ્યું કે પ્રભુ તમને ખબર પડી કે આ દુનિયામાં કોનો મહિમા વધારે છે? અને ભગવાન હાર માની લીધી કે દેવી તમારી વાત સાચી છે, તમે લક્ષ્મી સ્વરૂપ છો એટલે આ દુનિયામાં તમારું બહુ મહત્વ છે. અને એમ કરીને આપણને પણ આ વાર્તા દ્વારા શીખ મળે કે જીવનમાં સત્સંગને પણ મહત્વ આપવું જોઈએ, લક્ષ્મીજીને પણ મહત્વ આપવું જોઈએ. જો સારા સંસ્કાર નહીં હોય તો લક્ષ્મી આપણી પાસે ગમે તેટલા હશે, ગમે તેટલું ધન હશે, ગમે તેટલું પ્રોપર્ટી હશે, પણ આપણી પાસે સારા સંસ્કાર નહીં હોય તો કશું જ ટકી શકશે નહીં. એટલા માટે જીવનમાં ભગવાનમય બનીને રહેવું. ભગવાન જે કરે સારા માટે જ કરે છે. અને આ એક મહિમા એવો હતો કે લક્ષ્મીજીનો મહિમા બતાવ્યો. અને આગળની જે વાર્તા આપણે કહીશું, બીજી આપણે એવો વિચાર કરી રહ્યા છીએ બજરંગ બાણ વિશે આ વખત નવો વિડીયો બનાવીશું. બજરંગ બાણ શું છે, કેમ કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, આ કરવાથી શું ફાયદો થાય, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો જય શ્રી કૃષ્ણ.